નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક કરવામાં આવી છે। રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસે આ મહત્વનો નિર્ણય લીધો છે। આ નિમણૂકને પગલે કોંગ્રેસ કાર્યકરોએ તેમની ઓફિસ બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। લાંબા સમયથી નવસારી કોંગ્રેસ સંગઠનના આંતરિક જૂથવાદ અને કાર્યકરોની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે। ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી, જે સંગઠનની નબળાઈ દર્શાવે છે। લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં સંગઠન નિષ્ફળ રહ્યું હતું। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વએ સંગઠનના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન કાર્યકરો અને બુદ્ધિજીવી વર્ગ પાસેથી નવા શહેર પ્રમુખ માટે સેન્સ લીધો હતો, જેમાં સર્વસંમતિથી દીપક બારોટનું નામ આગળ આવ્યું। દીપક બારોટ અગાઉ પણ શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે। તેમના અનુભવ અને કાર્યકરો સાથેના જોડાણના કારણે પ્રદેશ સંગઠને તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે। હાલમાં નવસારી મહાનગરપાલિકામાં વહીવટદારનો શાસન હોવાથી અનેક જનતાના પ્રશ્નો વણ ઉકેલ્યા છે। દીપક બારોટની નિમણૂકથી કોંગ્રેસ ફરી આક્રમક ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે। દીપક બારોટ સામે મુખ્ય પડકારોમાં યુવા કાર્યકરોને પાર્ટીમાં જોડવા અને મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં મહિલા ઉમેદવારો શોધવાનો સમાવેશ થાય છે। છેલ્લા ઘણા વર્ષોથી યુવા વર્ગે કોંગ્રેસની સત્તા જોઈ ન હોવાથી પાર્ટીમાં યુવા કાર્યકરોની અછત છે। 1992 થી હું કોંગ્રેસ પક્ષનો પ્રાથમિક સભ્ય છું। કોંગ્રેસે 2013માં મારા પર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપેલી। 15ના ઇલેક્શનમાં 14 સીટો 44માંથી કોંગ્રેસ પક્ષના ફાળે આવેલી। ત્યારબાદ આજે 8 વર્ષ પછી ફરી પાછી મહાનગરપાલિકા બની ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને રાહુલ ગાંધીજી અને શીર્ષ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ફરી પાછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ ટાણે ઓછા સમયમાં મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું ખૂબ સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ। તમામ લોકોને સાથે લઈને ચાલીશ। પ્રજાનો બી બહુ ઉગ્ર વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ। ભારતીય જનતા પાર્ટીનું શાસન એ પ્રકારનું છે કે લોકો કંટાળી ગયા છે। લોકોને નવસારી શહેરમાં 30 વર્ષથી પીવાના પાણીની તકલીફ છે। અહીંયા મોટા મોટા તાઇફાઓમાં કરોડો રૂપિયાનું આધણ થાય છે। પ્રજા મૂંગે મોઢે આ બધું સહન કરી રહી છે, પરંતુ હવે લોકો પણ કંટાળ્યા છે અને હું લોકોની વચ્ચે જઈશ, એ લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાની કોશિશ કરીશ। મારી સાથે લઈ અને પ્રજાને ચાલીશ અને પ્રજામાંથી એક નવું નેતૃત્વ જોડાય અને સારા બુદ્ધિજીવી માણસો કોંગ્રેસ પક્ષમાં જોડાય અને પક્ષને મજબૂત કરે એવી રણનીતિથી આગળ વધી અને આગામી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને અહીંની સત્તામાંથી ઉખાડીને ફેંકવાની પૂરી તાકાતથી હું કોશિશ કરીશ। જૂથવાદ એ રાજકારણમાં કોમન વસ્તુ છે। કોઈ જૂથ હોતા નથી, દરેકની મહત્વાકાંક્ષા હોય અને રાજકીય ફિલ્ડ એવું છે કે એમાં દરેક માણસને મહત્વાકાંક્ષા હોય તો જ જોડાય। ત્યારે અમુક હોદ્દા માટેની લડાઈ હોય તેવા વખતે આંતરિક જૂથવાદ નહીં પણ પોતાની પર્સનલ મહત્વાકાંક્ષા ક્યાંક ને ક્યાંક ગવાઈ હોય ત્યારે માણસો સ્ટાર્ટિંગ બેઝ પર આ બધી હરકતો કરતા હોય અને એ વ્યાજબી છે, યોગ્ય છે। દરેકની નારાજગી પણ યોગ્ય છે, પણ એ બધું એ અમારો પારિવારિક મામલો છે, આંતરિક મામલો છે। સાથે બેસી અને પરિવારને સાથે લઈ અને બધાને પગે લાગીને માફી માંગીને જે કંઈ કરવું પડે તે કરીને હું લઈને સાથે ચાલીશ। અમારો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। કોંગ્રેસના લોકો બધા જે અત્યારે જે મારી વિરુદ્ધ હોય કે મન દુઃખ હોય તે બધા વર્ષોથી કોંગ્રેસના અડગ સૈનિકો છે, એટલે એ લોકો કંઈ આમ તેમ થાય કે કોંગ્રેસ છોડે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। આજે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ખરાબ છે તે આખું ભારત જાણે છે અને નવસારીમાં પણ એ પરિસ્થિતિ છે। ત્યારે અમે બધા સાથે મળી અને પરિવારમાં બેસી અને યોગ્ય નિકાલ લાવી દરેકને સંતોષ મળે એવી રીતે સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી સામે કડક મુકાબલો કરશું અને સારી રીતે લડશું।